પાટણ અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે રહીશોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પાટણ શહેરના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા વિસ્તારો જેવા કે લોટેશ્વર અને કેદારેશ્વર સહિતના આજુબાજુના રહીશો દ્વારા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સ્થાનિકોની મુખ્ય માંગણી છે કે તેમના વિસ્તારોમાં અશાંત ધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે. મુખ્ય મુદ્દાઓ અને રહીશોનો આક્રોશ. વસ્તીના માળખામાં ફેરફાર. સ્થાનિક રહીશોનો આરોપ છે કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારોની વસ્તીના માળખામાં મોટા પાયે ફેરફાર થઈ રહ્યો છે. અસલામતીની ભાવના. લઘુમતી સમાજના લોકો દ્વારા આ વિસ્તારોમાં મિલકતોની ખરીદી વધતા મૂળ રહીશોમાં અસલામતીની ભાવના પ્રબળ બની છે. પલાયન અટકાવવાની માંગ. સ્થાનિક આગેવાન જયેશ પટેલે જણાવ્યું કે અગાઉ પણ અશાંત ધારા માટે અરજી કરવામાં આવી હતી. હિન્દુ સમાજના નાના અને મધ્યમ વર્ગના લોકો પોતાની સ્થાવર જંગમ મિલકતો છોડીને પલાયન ન કરવું પડે તે માટે આ કાયદો જરૂરી છે. કોમી સૌહાર્દ જાળવવા અપીલ. રહીશોએ સરકારને વિનંતી કરી છે કે આ એક સંવેદનશીલ વિસ્તાર હોવાથી તેની ગંભીરતા સમજીને ભાઈચારો અને કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ત્વરિત પગલાં લેવામાં આવે. અમારા ચાચરિયા, લોટેશ્વર, બળિયાપાડો અને કસુંબીવાળો જેવા વિસ્તારોમાં મિલકતોની લે-વેચની પ્રક્રિયાને કારણે નાના હિન્દુ સમાજના લોકો મુશ્કેલીમાં છે. ભાઈચારો જળવાઈ રહે તે માટે અહીં વહેલી તકે અશાંત ધારો લાગુ થવો જોઈએ. જયેશ પટેલ, સ્થાનિક રહીશ. કલેક્ટર કચેરીની બહાર મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ પ્લેકાર્ડ્સ હાથમાં રાખીને અશાંત ધારો લાગુ કરોના નારા લગાવી. ચાચરિયા, લોટેશ્વર, બળિયાપાડો, કસુંબિયાપાડો, ઝીણીપોળ આ વિસ્તારોની અંદર અગાઉ પણ અમે અશાંત ધારા માટે એક અરજી કરેલી હતી. ધીમે ધીમે માલ મિલકતોનું વેચાણની પ્રક્રિયા ચાલુ થઈ છે, જેના કારણે લઘુમતી સમાજના લોકો પણ આ વિસ્તારની અંદર મિલકતો ખરીદતા નાના હિન્દુ સમાજના લોકો છે જે પોતે પોતાની સ્થાવર જંગમ મિલકતો છોડીને જઈ શકે એમ નથી, એમને પોતાની માલ મિલકત છોડીને જવું ના પડે અને ભાઈચારો અને એકતા કોમી એકરાશનું વાતાવરણ જળવાઈ રહે એટલા માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ સંવેદનશીલ વિસ્તાર છે ને એની પર ખૂબ ગંભીરતાથી વિચારો અને આ વિસ્તારની અંદર અશાંત ધારો જલ્દીમાં જલ્દી લાગુ કરો. અમે વોર્ડ નંબર 8, 9 અને 10 આવેલા છીએ. અમારા વિસ્તારમાં જે મુસ્લિમ સમાજ મકાન લેવા માટે તૈયાર થયા છે તે મકાન ના વેચાય તેના માટે આસાન ધારો લાગુ પડે તે હિતમાં અમે આ બધા એકઠા થયા છીએ. તો અમારા વિસ્તારમાં આસાન ધારો લાગુ પડે કે કલેક્ટર સાહેબને શ્રીને વિનંતી છે. અમને તકલીફ પડે છે કે અમારે આજુબાજુ પ્રાચીન મંદિરો આવેલા છે તે પ્રાચીન મંદિરો સચવાઈ રહે કે જળવાઈ રહે, અમારી દીકરીઓ વહુઓ બધા સચવાઈ રહે ને મુસ્લિમોનો અમારે કોઈ વિરોધ નથી, પણ અમારા જે મંદિરોની સાચવણી થાય એ માટે અમે આસાન ધારો લાગુ કરવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ.